પાલિતાણામાં કરણી સેના દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તથા બુધેલ ગામના પૂર્વ સરપંચ શ્રી ભવાનીસિંહ મોરીનાઓ સામાજિક આગેવાન હોય તેમજ સેવાના કાર્યો કરતા હોય તથા પોતાના ગામ બુધેલ ખાતે ગેરકાયદેસર જમીનોના દબાણો ખાલી કરાવવા, દારૂનું વેચાણ બંધ કરાવવા જેવા કાર્યો કરે છે, ત્યારે રાજકીય ઇશારે ભવાનીસિંહને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવું કરણી સેનાના લોકોનું કહેવું છે તથા એલસીબી પોલીસ દ્વારા ગત તારીખ 22/5/2024ના ગેરકાયદેસર રીતે ભવાનીસિંહને એલસીબી ઓફિસ ખાતે લઈ જઈ બળજબરીથી કોઈ ગુનો કબૂલ કરાવવાની પેરવી કરેલ તેવા આક્ષેપ કરી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ તેમજ તેમની માંગ અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ક્ષત્રિય કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત લેવલે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારેલ। રિપોર્ટર દર્શન આચાર્ય, ભાવનગર। તમારું નામ? મારું નામ મોરી અર્જુન છે, પાલિતાણા ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ। આ પ્રાંત કચેરી શેને લઈને આવેદન પત્ર? આજે અમે પ્રાંત કચેરી આવ્યા હતા કે અમારે જે ગત 22/5ના રોજ રાત્રે 11:30 કલાકે અમારા સમાજના અગ્રણી એવા અને બુધેલ ગામના પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી એમને રાત્રે 11:30 એમની અટકાયત કરવામાં આવી હતી એલસીબી પીએસઆઈ ધ્રાંગુ દ્વારા, બરોબર। અને કહેવાનો મતલબ એ જ છે કે આજે અમે જે આવ્યા એનો મુખ્ય વિષય તો એ જ છે કે જે આ સમાજનો અગ્રણી હોય એવા વ્યક્તિને જો ખોટી કાયદેસર કોઈ પણ કારણ વિના, બરોબર, કે કારણ જણાવ્યા વિના જો ધરપકડ કરવામાં આવતી હોય, બરોબર, તો આમ નાગરિકનું શું થાય એના માટે અમે સાહેબને રિક્વેસ્ટ કરવા આવેલા હતા કે આ બનાવ બીજા કોઈ વ્યક્તિ સાથે ન બને। તમારું નામ? મારું નામ પરમાર નીતિન રંજીતભાઈ છે। પ્રાંત કચેરી ખાતે શેને લઈને આવેદન પત્ર અપાયું? અમારા સમાજના આગેવાન એવા શ્રી ભવાનીસિંહ મોરી ગામ બુધેલ તેઓની પીઆઈ એલસીબી પીએસઆઈ ધ્રાંગુ સાહેબ દ્વારા કોઈ પણ કારણો વગર એમની ધરપકડ કરવામાં આવી હતી। નો કોઈ વોરંટ હતું, બ્લેક ફિલ્મની ક્રેટા ગાડી હતી, કાળા કાચવાળી હતી, નંબર પ્લેટ વગરની હતી, એટલે કોઈ પણ સરકારી કામ સિવાય એમની પોતે મનમાની કરીને એમની ધરપકડ કરેલી। તો આવડા મોટા વ્યક્તિ હોવા છતાં જો એમને પીએસઆઈ સાહેબ દ્વારા આવી રીતે ધરપકડ કરવામાં આવી તો નાના માણસોનું શું થતું હશે, ત્યાં આ લોકો કેવું વર્તન કરતા હશે? તો અમારું એવું જ કહેવું છે કે આવી રીતે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં ના આવે અને ભવાનીસિંહ મોરીની જે ધરપકડ થઈ છે તેની પાછળનું કાયદેસર કાર્યવાહી કરવામાં આવે કે તેમને કેવી રીતે શું કામે તેમની ધરપકડ કરવામાં આવી હતી। આની પાછળ કોઈ મોટું રાજકારણ હોય તેવી અમને શંકા લાગે છે, તો આમની પાછળ યોગ્ય કાર્યવાહી કરવા અમારી